તારીખ 17 જુલાઈ 2026ના રોજ નવા નરોડા હંસપુરા જે નવી સ્માર્ટ સ્કૂલ બની છે એ સ્કૂલની અત્યારે મુલાકાત માટે આવ્યો છું। મારું નામ છે પ્રિયકાંત કલાપી, પ્રેસિડેન્ટ ઓફ દલિત અધિકાર મંચ ગુજરાત। આ જે સ્કૂલ છે 21માં મંજૂર થઈ હતી અને એનું કોરસ્પોન્ડન્સ ચાલતું હતું, એટલે આ સ્કૂલ છે 2025માં બનવાની ચાલુ થઈ। 15 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો, ₹8 કરોડમાં આ સ્કૂલ છે એ બની છે। આ સ્કૂલમાં 16 રૂમ છે 30 બાય 30ના અને ગ્રાઉન્ડથી ફર્સ્ટ ફ્લોર પર છે। આ સ્કૂલમાં 9 શિક્ષકો છે અને સ્કૂલ છે 15/6/2026થી રાબેતા મુજબ ચાલી રહી છે। 300 બાળકો ભણે છે અને સ્કૂલમાં હાલમાં સારું શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે। લગભગ બધી સુવિધાઓ સ્કૂલને જોઈએ, સ્માર્ટ સ્કૂલને એ સુવિધાઓ શિક્ષણ સમિતિ દ્વારા આપવામાં આવી છે અને સ્કૂલમાં બાળકો અત્યારે સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે। લગભગ 2021થી 2026 સુધીમાં આ સ્કૂલ સ્માર્ટ બને, ઝડપથી બને અને અહીંયાના જે વંચિત બાળકો છે શિક્ષણથી એમને શિક્ષણ મળે એના માટે મારા પ્રયત્નો હતા। છેલ્લા 5 વર્ષથી મેં સરકાર સાથે ખૂબ જ કોરસ્પોન્ડન્સ કર્યું છે, માગણીઓ કરી છે, રજૂઆત કરી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પણ રજૂઆતો કરી છે અને એના લીધે આજે એક સ્માર્ટ શાળા છે એ નવા નરોડા હંસપુરામાં જોવા મળે છે। એનો ખૂબ આનંદ છે અને પ્રાથમિક નગર શિક્ષણ સમિતિએ આ શાળાને જે પણ સુવિધાઓ આપી છે, શિક્ષકો આપ્યા છે, વહીવટી પાંખ આપી છે અને સુંદર રીતે અત્યારે શાળાનું કાર્ય ચાલી રહ્યું છે। મધ્યાહન ભોજન પણ સરસ રીતે પીરસવામાં બાળકોમાં આવે છે, બાળકોને કીટ આપી છે અને બાળકો અત્યારે બહુ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છે અને આ સ્કૂલમાં હવે લગભગ સફાઈ રોજે રોજ સફાઈ થાય છે। સંડાસ, બાથરૂમ, ગ્રાઉન્ડ ફ્લોર છે, કમ્પાઉન્ડ છે, બધું સરસ રીતે ચોખ્ખાઈ છે। હું આજે આ સ્કૂલની મુલાકાત લીધી અને ખૂબ જ મને આનંદ થયો છે અને આનંદ સાથે શિક્ષણ ખાતાના સર્વ અધિકારીઓને, સરકારને સર્વને હું ખૂબ અભિનંદન આપું છું। આવી જ અપેક્ષા સાથે કે ભવિષ્યમાં આ શાળામાં જે કંઈ ખૂટતું હોય એ પરિપૂર્ણ કરવા માટે, આપવા માટે સરકારને નમ્ર વિનંતી કરું છું।